વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ સેમિસ્ટર 2માં 2023 8મો પાઠ બળ અને દબાણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1. એવી પરિસ્થિતિઓના 2 ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો. જવાબ. ઉદાહરણ 1. બેટ્સમેન દ્વારા ફટકારેલા ક્રિકેટના બોલ. ઉદાહરણ 2. કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી. પ્રશ્ન 2. એવી પરિસ્થિતિઓના 2 ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે. જવાબ. ઉદાહરણ 1. પ્લેટમાં રાખેલ લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે. ઉદાહરણ 2. જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે. પ્રશ્ન 3. નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે. જવાબ છે બળ લગાડવું પડે છે. બીજી ખાલી જગ્યા. એક વિદ્યુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે તો પોતાની તરફ આકર્ષે છે. એવો જવાબ આવશે. પ્રશ્ન 3. સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે આપણે એને ખેંચવી પડે કે ધકેલવી પડે. એવો એનો જવાબ આવશે. ચોથી ખાલી જગ્યા. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે તો ઉત્તર ધ્રુવ બંને સેમ છે માટે એકબીજાને અપાકર્ષશે. બરાબર, માટે અપાકર્ષે છે એવો જવાબ આવશે. પ્રશ્ન 4. એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે. પછી તે બાણને છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. સ્નાયુ, સંપર્ક, બિનસંપર્ક, ગુરુત્વ, ઘર્ષણ, આકાર, આકર્ષણ આ બધા શબ્દોનો ઉપયોગ કરીને બાળ મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે. જવાબ આવશે આકારમાં ફેરફાર થાય છે. બીજું, ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ બળનું ખાલી જગ્યા ઉદાહરણ છે તો એ સ્નાયુ બળનું ઉદાહરણ છે. ત્રીજી ખાલી જગ્યા. બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે. જવાબ આવશે સંપર્ક બળનું ઉદાહરણ છે. ચોથી ખાલી જગ્યા. જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાને કારણે અને હવાના ખાલી જગ્યાના કારણે હોય છે. તો ગુરુત્વના કારણે અને હવાના ઘર્ષણના કારણે હોય છે. પ્રશ્ન 5. નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો. દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળને અસર દેખાય છે તે પણ બતાવો. 1. રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા. 2. ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી. 3.
દિવાલમાં જડેલા એક હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન. 4. ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો અવરોધ પાર કરવો. જવાબ. જો બાળમિત્રો, આવું સુંદર મજાનું તમારે કોષ્ટક પેન્સિલથી દોરવાનું છે અને પછી લખવાનું છે. વિવિધ પરિસ્થિતિઓ, બળ લગાડનાર, વસ્તુ જેના પર બળ લાગે છે તે અને બળની દેખાતી અસર, આટલું આપણે વર્ણવવાનું છે પ્રશ્નના આધારે. પહેલી પરિસ્થિતિ, આંગળીઓ, એટલે આંગળીઓ વડે બળ લગાડવામાં આવે છે. હવે કઈ વસ્તુ પર બળ લાગે છે? તો લીંબુના ટુકડાઓ પર બળ લાગે છે, એટલે લીંબુનો ટુકડો. અને બળની દેખાતી અસર શું થાય છે? તો લીંબુનો ટુકડો, એટલે લીંબાના ટુકડાનો આકાર બદલાઈ જાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે. આવી અસર જોવા મળશે. બીજી પરિસ્થિતિ, આંગળીઓ, એમાં બળ લગાડનાર આંગળીઓ જ છે. વસ્તુ જેના પર બળ લાગે છે એમાં આવશે ટૂથપેસ્ટની ટ્યુબ, એના ઉપર બળ આંગળીઓ વડે લગાડવામાં આવે છે અને ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે. આ દેખાતી અસર છે. તમે સવારે બ્રશ કરો છો ત્યારે આંગળીઓ વડે પુશ કરીને ટ્યુબમાંથી આપણે પેસ્ટ કરતા હોઈએ છીએ ને, ત્યારે આ પ્રકારની અસર જોવા મળે. ત્રીજી પરિસ્થિતિ, લટકાવેલું વજન, જેના ઉપર બળ લાગે છે એમાં બળ લગાડનાર લટકાવેલું વજન છે. સ્પ્રિંગ, અને દેખાતી અસરમાં આવશે સ્પ્રિંગની લંબાઈમાં વધારો દેખાય છે. બરાબર. ચોથું, ખેલાડીના સ્નાયુઓ. જમીન, વસ્તુ જેના પર બળ લાગે છે એ છે જમીન અને ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે. આ બળની અસર જોવા મળે છે. પ્રશ્ન 6. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે. હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? જવાબ. લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને, એટલે સ્નાયુ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે. પ્રશ્ન 7. એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? એમાં જવાબદાર બળમાં જવાબ આવશે સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન 8. તમે તમારા હાથમાં પાણીની ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોલ પર લાગતા બળોના નામ આપો, એટલે કે નામ જણાવો. ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર નથી થતો તેની ચર્ચા પણ કરવાની છે. જવાબ. ડોલ પર લાગતા બળો, એક બળ લાગશે સ્નાયુ બળ અને બીજું ગુરુત્વાકર્ષણ બળ. હવે સ્નાયુ બળ ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે અને બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે, સરખા છે. આમ ડોલ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી તેમનું પરિણામથી બળ શૂન્ય છે. પરિણામી બળ આવશે. બરાબર. તેથી ડોલની અવસ્થામાં ફેરફાર થતો નથી. પ્રશ્ન 9. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન, એટલે કે લોન્ચ પેડ પરથી છોડવાના તરત જ બાદ
રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો. જવાબ આવશે ગુરુત્વાકર્ષણ બળ, જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. અને બીજું બળ હવાનું ઘર્ષણ બળ, જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. પ્રશ્ન 10. જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા દ્રોપણના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે દ્રોપણમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે દ્રોપણમાં પાણી ભરાય છે. દ્રોપણમાં પાણી ચડવાનું કારણ ખાલી જગ્યા છે. એ. પાણીનું દબાણ. બી. પૃથ્વીનું ગુરુત્વ. સી. રબરના બલ્બનો આકાર. ડી. વાતાવરણનું દબાણ. સાચો જવાબ છે ડી. વાતાવરણનું દબાણ. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું, સાયકલ ચલાવતી વખતે જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે તો સાયકલ ધીમી પડીને અટકી જાય છે. જવાબ, કારણ કે સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે છે ત્યારે જમીન અને સાયકલના ટાયર વચ્ચે પ્રવર્તતું ઘર્ષણ બળ, જે સાયકલની ગતિને વિરોધ કરે છે, તેનું પ્રભુત્વ વધી જાય છે. હવાનું ઘર્ષણ બળ પણ સાયકલની ગતિનો વિરોધ કરતું હોય છે. તેથી થોડું અંતર કાપીને સાયકલ સ્થિર થઈ જાય છે. બીજું વૈજ્ઞાનિક કારણ, લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. કારણ આપો. જવાબ, ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ શીર્ષ કરતાં ઘણું નાનું હોય છે. બાળમિત્રો, તમે લોખંડની ખીલી જોઈ હશે. એનો નીચેનો અણીદાર ભાગ હોય છે, ત્યાંથી જ ખીલી ઠોકવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવતું હશે? તો ચાલો આપણે કારણથી સમજીએ. નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે. તેથી લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષથી ઠોકવાના બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે ઓછા બળથી પણ ખીલી પણ મોટું દબાણ લગાડી શકાય છે અને ખીલીને સરળતાથી લાકડાના પાટિયામાં ઠોકી શકાય છે. અહીં આછા ભૂલમાં લખાઈ ગયું છે, પણ આવશે ઓછા બળથી. ઓકે. ત્રીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. ખભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે. જવાબ, પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે. તેથી થેલાનું વજન એટલે કે બળ મોટા ક્ષેત્રફળ લાગે છે. પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે અને તેથી ખભા પર થેલો સહેલાઈથી ઊંચકી શકાય છે. ચોથું કારણ, કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર તીક્ષ્ણ રાખવામાં આવે છે. કારણ આપો. જવાબ, કારણ કે ઓજારોની ધાર તીક્ષ્ણ રાખવાથી ક્ષેત્રફળ ઘટી જાય છે. તેથી ઓછા બળથી પણ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે. પરિણામે કાપવાનું તથા કાણા પાડવાનું કામ ખૂબ જ સરળ બની જાય છે અને સરળતાથી થઈ શકે છે. પાંચમું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. કારણ આપો. જવાબ, કુલીઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. બરાબર. તો પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી
તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે. ક્ષેત્રફળ વધે, દબાણ ઘટે અને તેઓ ભારે બોજને પણ સરળતાથી ઉઠાવી શકે છે. બાળમિત્રો, તમે ઘણીવાર જોતા હશો મમ્મી કે પછી દાદી કે કોઈક વધારે પડતું વજન ઉઠાવતા હોય તો એ પણ દુપટ્ટાને કે કપડાને ગોળ વાળે છે અને એને માથા પર મૂકીને પછી એના ઉપર વજન ઉચકતા હોય છે. આવું તમે પણ ઘણીવાર જોયું હશે. આશા રાખું છું તમને પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે. જો તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને હા, તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ.